મારા હોને ની કોને ને માળા કર દો એ કે તમે એમ જો કામ કે હાયા છે મારે ઉતે જાત્રા કરવાની તો હું મારા હાયા કરી આ તરવાર છે હે આલે ઓયા ये न कर दे ये कौन है આ એક તમને ઓળખે આમ એકને ઓળખે ये वो लोन दिला હા તાર આઈ જો પીકડી દીકરી હા તાર આઈ જો છે આ તું કમા કમા બોલો એમ આ લે જે પાણી ભરે આ લે આવો ઘર ગુજો કે તો તમારે અમે હારે આવવું છે નહીં તો મને આ વસ્તુ મને આપો આ તો વસ્તુ માંગે આપણે હાલવા માં અરે મહારાજા હે વાણિયા તું ક્યાં જઈ રહ્યો છો તારી પાસે જે ધનમાલ હોય તે મને આપી દે અરે પ્રધાનજી જે મહારાજા આ વાણિયા એમ નહીં માને એમના ધરતી મત જુદા કરો આવ નહીં નહીં આ પાણી નાખો ઠાકા ઠાકા બધું અરે વાણિયા તારી પાસે જે કઈ માલ હોય મને આપી દે તમારે હા પ્રધાનજી જે ધનમાલ હોય બધો લઈ લો હાલો અરે હમણાં લેતો જાય અરે રોટલા કાઢતો બસ છે जंगल ની અંદર વાણિયાના ધરતી મતલબ ભેગા કર્યા અને વાણિયા એ ગબડા રામદેવજી બાપાને અરજ કરે છે પણ અરજ કેવી કરે છે એ રણુજાના રાજવી બાપા પુકરણ ગઢના પી આવી અરજી સુણી વેલા આવજો વીરા વીરમ દેવનાવી
તમારી માનતા પરિપૂર્ણ થાય. માનતા વિના રૂડા તરફ ચાલતા થાવ. જેના થોડો તમારો માન ઉઠી ગયા છે ને તે માન લઈને હું તમારી પાછળ પાછળ આવું. હા પ્રધાનજી, તમને બોલાવવાનું તો એક જ કારણ કે અત્યારે મારા પુત્રી કોણ કે નેતલને 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એનો ઠકો કે શરીફળ આવતું નથી. તેમને મને ચિંતા થાય છે પ્રધાનજી, માટે તમે ગોર દેવને બોલાવો. 100 ગુજરાત રામ ભરોસે આવે છે. અત્યારે બોલાનું કારણ મહારાજાને પ્રણામ. હા ગોર મહારાજને પ્રણામ. હા મહારાજા, અત્યારે રાજમાં બોલાનું કારણ હા ગોર મહારાજ,
તમને બોલાવવાનું તો એક જ કારણ છે કે અત્યારે મારી દીકરી કોણ કે નેતલને 18 વર્ષની ઉંમર લાયક થઈ ગયા છે. કોઈ રજવાડા મળી ટકો કે શ્રીફળ આવતું નથી. માટે તમે પોકરણગઢ જાઓ. પોકરણગઢના રાજા અજમલ તેમના દીકરા રામદેવ જરૂર આ શ્રીફળ સ્વીકારશે, અને જો આ શ્રીફળ નહીં સ્વીકારે તો લોકો એની હાંસીને મસ્તી કરશે. બહુ સારું મહારાજા. હા માતાજી, આવું છું તો ઉમરકોટના રાજા કોંગ્રેસ સોઢા રાજા તેમની દીકરી નેતલ દે તેમનો ટકો અને શ્રીફળ લઈને આવું છું મહારાજા. તે ટકો અને શ્રીફળ આપણા પુત્ર રામદેવને સ્વીકારવાનું છે. અરે કૌર મહારાજ, તમારી કઈ ભૂલ થતી છે. નેતલ જેના શરીર ઉપર અનેક ખોટું છે. તેમનું શ્રીફળ કોઈ રજવાડાના રાજપૂતો નથી સ્વીકારતા. તો તે શ્રીફળ હું મારા રામદેવ સાથે કેમ સ્વીકારું? અરે માતુશ્રી, એ શ્રીફળને તમે સ્વીકારી લો, કારણ કે મેં કૃષ્ણ અવતારમાં મેં મારું વચન આપ્યું. માટે એ શ્રીફળને તમે સ્વીકારી લો. બહુ સારું બેટા. હું ખોટો છું. બહુ સારું. તો સાતો બાદ કંકોત્રી પણ લેતા આવો. સોમવાર બહુ સારું. અરે મારું કોઈ પણ હૈયા બાકી મોડી જેમાં બહુ સારું બેટા. રામા મંડળ ઉંદરગાહ એમના તરફથી 100 ખુશી આવે છે. બોલો બહુ શર્માતની જય, રામદેવજી મહારાજ કી જય.
વેલાને નો તરવા આવજો આવજો ભાઈ સાતમને સોમવાર પ્રસંગે વેલા આવો તમે મોકલો ભાઈ જુવાજના જેવા મારણ છોડ ભાઈને નો તરવા આવજો આવજો ભાઈ સાતમને સોમવાર પ્રસંગે વેલા આવો તમે અરે હા માતાજી, દેશ વિદેશ કંકોત્રી પણ લખાઈ દેશે. જાન લઈને વેર થતા પધારજો માતાજી. બહુ સારું પણ અરે માતુશ્રી, તમે દેશ પરદેશ બધે કંકોત્રી લખી માતુશ્રી, પણ બેન સગુણાને તમે શા માટે ન લખી માતુશ્રી? હા બેટા રામદેવ, બેન સગુણાની કંકોત્રી મેં એટલા માટે નથી લખી કે થકી વધી છે અને પંથ લાંબા છે તો બેનને ટેન્શન કંકોત્રી ન પહોંચે એટલા માટે નથી લખ્યું. અરે માતુશ્રી, બેન સાસરે ગયા છે એના 20-30 વર્ષના વાણા થઈ ગયા. હજુ મેં મારા બેનનું મોઢું પણ નથી જોયું. જો છતાં આજ તમે મારા લગ્નમાં બેન સગુણાને કંકોત્રી ન લખી. કાંઈ વાંધો નહીં માતુશ્રી, તમે જો કંકોત્રી ન લખી હોય ને તો બેનને તો હવે હું મારી સાથે તેડવા જાય. નહીં બેટા રામદેવ, તમારો વીંઢો બંધો હાથ છે બેટા, અંદર પીઠી ભરેલી છે, આપણાથી જાતે તેડવા ન જવાય બેટા. જો આપણા રાજમાં કોઈ સારામાં સારો રાયકો હોય તો બોલાવો અને બેન સગુણાને તેડવા તે રાયકાને મેળવો બેટા રામદેવ. બહુ સારું તારે મને રાજ દરબારની અંદર બોલાવ્યો. લાઈ જાય અને પૂછું, એ રામા આપા, એ રીતે મારી કઈ રાવ ફરિયાદ છે કે તમે મને અત્યારે રાજ દરબારની અંદર બોલાવ્યો? ના ના રત્ના, એવી થોડી કાંઈ રાવ ફરિયાદ નથી રત્ના. રત્ના, મારે તારા જોડું એક એવું અગત્યનું કામ કર્યું છે, એ માટે મેં તને રાજ દરબારમાં. અરે બાપા, એવું તે મારું શું કામ કર્યું છે? અરે રત્ના, કામ તો એ કે આપણે માતુશ્રીએ મારા લગ્ન લીધા છે, ટૂંકી વર્ધી છે અને બેનનું સાસરું 360 ગાવ. બેનને ટેન્શન કંકોત્રી ન પોગે એટલે બેનને તેડવા માટે રત્ના તમારે પોતે જવાનું છે. અરે હા બાપા, બહેનનું સાસરું તો અહીંથી 360 ગાવ છે બાપા, હું કઈ રીતે પહોંચી શકું? અરે રત્ના, તો ચિંતા શા માટે કરે છે રત્ના? તારી પાસે સાંજો કેટલી છે રત્ના? અરે બાપા, મારી પાસે સાંજો પર 360 છે. અરે રત્ના, તો એમાં સારામાં સારી કેટલી છે રત્ના? અરે બાપા, એમાં સારામાં સારી 2 સાંજ છે. કઈ કઈ રત્ના? એક માનવેગી અને એક પવન વેગી. હા રત્ના, તો તું તારી મન વગી સાંજ છે ને રત્ના, એ શણગારતા અને હું બેન સગુણાને કંકોત્રી લખી આપું. બહુ સારું બાપા, હમણાં તો સાંજ શણગારીને આવતો ત્યાં તમે કંકોત્રી લખી આપો. રામદેવજી બાબા અંતરના ભાવથી હૈયાના વ્યક્તિ સગુણાબેનની કંકોત્રી લખે છે.
રત્ના તું બેન ને તેડવા તો જાતો રત્ના, પણ મને ન્યાય એક વાતની ચિંતા થાય છે રત્ના. હે બાપા, જેવી છે કઈ વાતની તમને ચિંતા થાય છે? અરે રત્ના, બેન ને તેડવા જાને ત્યાં તો રત્ના કોઈ પણ કાંઈ પણ બોલે ને રત્ના, તો તું મારી હાથે સહન કરી લેજે રત્ના, સહન કરી લેજે. અરે બાપા, જે કાંઈ બોલશે એવું સાંભળી અને સહન કરી લઈશ બાપા. કારણ કે બેન ને તું તેડવા જાશો ને રત્ના, હા બાપા. ત્યાં પઢિયાર વેવાય મગજ તેજ છે. અરે બાપા, એટલે મોં સંભાળીને કામ લેજે રત્ના. પઢિયાર વેવાયનો મગજ તેજ હોય એમાં આપણે શું લેવા દેવા? અરે રત્ના, આપણે તો કાંઈ લેવા દેવા નહીં, પણ બેનના ઘરે જઈને જો કાંઈ પણ બોલીએ ને રત્ના, તો એ દુઃખ બેનને લાગે, અને જો એ દુઃખ બેનને લાગે એટલે આપણને તો લાગે ને રત્ના. હા બાપા, એ વાત તમારી સત્ય છે. એટલે રત્ના મોં સંભાળીને કામ લેજે તું. બહુ સારું બાપા. અને રત્ના, તારા બાળ બચ્ચાની કોઈ પણ જાતની ચિંતા ન કરતો રત્ના. અને રત્ના, આજ આ રામદેવ તને વચન આપે છે કે રત્ના, જ્યારે તને સંકટ પડે, વગડાની અંદર જ્યારે તને ભીડ પડે, તો રામદેવને યાદ કરજે, ફળ હારે આવી જશે રત્ના. બહુ સારું બાપા. અને સાવ થાકી ગયો તો મારી સાડ પણ થાકી ગઈ છે, તો લાય સામે સરોવર છે, સરોવરમાં સાધને પાણી પાવ અને હું પણ પાણી પી અને ઘડીક આરામ કરું. હે રામદેવજી મહારાજ. અરે હા, ગુજરાત બીતી ગઈ છે. બિંદરગઢની અંદર મારી બેન સગુણા મને વારંવાર યાદ કરે છે, અને વગડાની અંદર રત્નો રાયકો હાવ થાકી ગયો છે, હાવ થાકી ગયો, પણ સાંજ માથે બેસી પણ શકતો નથી. તો સારે કરે રત્ના રાયકાને ને એની સાંજને બેને ઘર લગાવીને પિંગલગઢના પાદર લગી પહોંચાડી દે. અરે હા, હું તો વગડાની અંદર સૂતો હતો, પણ હા, જ્યારે હું કંકોત્રીના નીકળ્યો અને મારા રામે કીધું હતું કે જ્યારે તને સંકટ પડે તારે યાદ કર્યું, તો આ નરકી રામા આપવાનો ચમત્કાર છે. આ કોક નગરી કઈ નગરી છે ને કોણ રાજ કરે છે? લાઈ સામે પાટણની પાણીયારી પાણી ભરાઈને પૂછું ત્યાં કયું નગર અને કોણ રાજ કરે છે? નગરી છે ને ભજ્યા નગર રાજ કરે છે. હા વીરા, હા બેન, તમે તો સમાચાર બહુ મને સારા આપ્યા છે. હવે તમે પાણી ભરી જાઓ, રાજ દરબાર તરફ જાઓ તો જાઓ.